કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર આર્ટિકલ જે આપણો ટોપિક ચાલે છે એ ટોપિકમાં મિત્રો આપણે એક નિયમ જોયો હતો. એ જે નિયમ જોયો હતો એની અંદર આપણે એવું કીધું હતું કે કોઈ પણ જાતિવાચક નામની શરૂઆત વ્યંજનથી થઈ હોય અને તેનો ઉચ્ચાર પણ વ્યંજન જેવો થતો હોય ત્યારે આર્ટિકલ એ મૂકવામાં આવે છે. આવું આપણે મિત્રો તમને સમજાવ્યું અને એમાં આપણે એના એક્ઝામ્પલ પણ સમજાતા. આજે આપણે એક્ઝામ્પલ રૂલ્સ નંબર 2 એટલે કે નિયમ નંબર 2 આપણે સમજીશું. બરાબર? મેં તમને ટોટલ 5 નિયમ કીધા છે, એમાં આપણે બીજો નિયમ ભણીએ છીએ. બરાબર છે મિત્રો? તો આપણે જોઈએ બીજો નિયમ શું કહેવામાં આવે છે કે કોઈ પણ જાતિવાચક નામની શરૂઆત સ્વરથી થઈ હોય અને તેનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય ત્યારે એન આર્ટિકલ મુકાય છે. બરોબર મિત્રો? તો આ નિયમ આપણે જોયો કે ભાઈ કોઈ પણ જાતિવાચક નામની શરૂઆત સ્વરથી થઈ હોય. શેનાથી થઈ હોય? સ્વરથી. કે કોઈ પણ નામની શરૂઆત છે સ્વરથી થઈ હોય. બરોબર? તે થઈ હોય અને તેનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય અને એનો ઉચ્ચાર છે કેવો થતો હોય? સ્વર જેવો. ત્યારે એન આર્ટિકલ મુકાય છે. શું મુકાય છે મિત્રો? એન આર્ટિકલ મુકાય છે. બરોબર? તો મિત્રો આપણે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ. હું એક્ઝામ્પલ કરું. બરોબર છે? ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે એપલ. બરોબર? એપલ. પછી આવશે ઓરેન્જ. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ એલિફન્ટ. ત્યાર પછી આપણે જોઈએ તો ઇંક પેન. ત્યાર પછી જોઈએ તો કે ભાઈ એ. બરોબર? ત્યાર પછી જોઈએ તો કે આઈ. એક્ઝામ્પલ તરીકે એક્ટર. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે ભાઈ એરપોર્ટ. ત્યાર પછી આપણે હજી પણ થોડા ઉદાહરણ લઈએ તો કે એક્ઝામ્પલ તરીકે અમ્બ્રેલા. બરોબર મિત્રો? તો આપણે આ જે એક્ઝામ્પલ લઈએ છીએ આ બધા જે એક્ઝામ્પલ છે બધા જ એક્ઝામ્પલને જાતિવાચક નામ કહેવામાં આવે છે મિત્રો. શું કહેવાય છે? જાતિવાચક નામ. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ આ એપલની શરૂઆત શેનાથી થઈ? તો કે એ થી. ઓરેન્જની શરૂઆત શેનાથી થઈ? તો કે ઓ થી. એલિફન્ટની શરૂઆત શેનાથી થઈ? ઈ થી. ઇંક પેનની શરૂઆત શેનાથી થઈ? આઈ થી. એગની શરૂઆત શેનાથી થઈ? તો કે ઈ થી. અહીંયા આઈની શરૂઆત શેનાથી થઈ? તો કે ઈ થી. અહીંયા એક્ટરની શરૂઆત શેનાથી થઈ? તો કે એ થી. અહીંયા એરપોર્ટની શરૂઆત શેનાથી થઈ? તો એ થી. અહીંયા અમ્બ્રેલાની શરૂઆત શેનાથી થઈ? તો યુ થી. તો મિત્રો કહેવાનો મતલબ એ છે કે જેની નીચે મેં અંડરલાઈન કરી છે એ તમામ શું છે? તો કે સ્વર છે. શું છે આ? સ્વર. આપણે આપણો નિયમ વાંચીએ તો ખબર પડશે કે કોઈ પણ જાતિવાચક નામ, તો આ મિત્રો જાતિવાચક નામ છે. આવા તો અસંખ્ય છે કે જેને આપણે વી કેન નોટ કાઉન્ટ, કે જેને આપણે ગણી શકતા નથી. બરાબર? તો કોઈ પણ જાતિવાચક નામની શરૂઆત સ્વરથી થઈ હોય. તો મિત્રો આ બધાની નીચે મેં અંડરલાઈન કરી છે તમામની શરૂઆત શેનાથી થઈ છે? સ્વરથી થઈ છે. બરાબર? અને તેનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય ત્યારે એના આર્ટિકલ મુકાય. તો આ બધાનો આપણે ઉચ્ચાર શું કર્યો? તો મિત્રો તમે જુઓ કે અહીંયા આપણે એપલ છે બોલીએ છીએ તો એપલમાં એ આ શું છે? સ્વર છે.
અહીંયા એ છે શું છે સ્વર છે તો મિત્રો આ એ જે છે ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે ઈ સ્વર કે વ્યંજન તો કે સ્વર તો મિત્રો એને ધ્યાનમાં લઈને આર્ટિકલ એન મુકાય છે સમજાય છે શું કહું છું એ બીજો આપણે જોઈએ તો કે ઓરેન્જ તો ઓરેન્જ જે છે એમાં ઓ જે છે એ મિત્રો સ્વર છે અંગ્રેજીમાં હવે આપણે ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે જોઈએ તો લખીએ શું આપણે ઓરેન્જ તો મિત્રો આ ઓ જે છે ગુજરાતી ઉચ્ચારણમાં એ સ્વર કે વ્યંજન તો કે સ્વર તો મિત્રો એને ધ્યાનમાં લઈને આર્ટિકલ એન મુકાય છે ત્યાર પછી એલિફન્ટમાં ઈ એ મિત્રો ઇંગ્લિશની અંદર એ સ્વર કે વ્યંજન તો કે સ્વર આપણે ગુજરાતી ઉચ્ચારણ કરીએ ત્યારે શું લખાય છે તો કે ભાઈ એલિફન્ટ તો એ જે છે એ ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે એ છે સ્વર કે વ્યંજન તો કે સ્વર તો એને ધ્યાનમાં લઈને આર્ટિકલ એન મુકાય છે સમજાય છે શું કહું છું મિત્રો બરાબર ઇંક પેન માં આઈ જે છે એ સ્વર કે વ્યંજન તો કે સ્વર અંગ્રેજી આપણે એમ બોલીએ શું તો કે ઇંક પેન બરોબર છે તો ઈ જે છે એ ગુજરાતી ઉચ્ચારણમાં ઈ એ સ્વર કે વ્યંજન તો કે સ્વર તો એને ધ્યાનમાં લઈને આર્ટિકલ એન મુકાય છે બરોબર બીજું કે ઈ એગમાં તો ઈ છે એ અંગ્રેજીમાં સ્વર છે પણ આપણે એને ગુજરાતીમાં લખીએ કે બોલીએ ત્યારે શું બોલીએ છીએ તો કે એગ બરોબર શું બોલીએ છીએ એગ તો કહેવાનો મતલબ કે એ ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે એ છે સ્વર કે વ્યંજન તો કે સ્વર માટે આર્ટિકલ એન એવી રીતના આઈ તો ઈ જે છે ઈ સ્વર કે વ્યંજન અંગ્રેજીમાં તો કે અંગ્રેજીમાં એ સ્વર છે આપણે ગુજરાતીમાં એને લખીએ ત્યારે શું લખીએ છીએ આઈ બરોબર તો કહેવાનો મતલબ કે આ જે છે ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે આ એ સ્વર કે વ્યંજન તો કે સ્વર માટે એને ધ્યાનમાં લઈને આર્ટિકલ એન મુકાય છે બરોબર ત્યાર પછી મિત્રો એક્ટર તો એક્ટરમાં એ જે છે એ અંગ્રેજીમાં સ્વર છે આપણે એને ગુજરાતીમાં લખીએ શું તો કે એક્ટર બરોબર તો ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે એ જે છે એ સ્વર છે માટે એને ધ્યાનમાં લઈને આર્ટિકલ એન મુકાય છે એવી જ રીતના મિત્રો એરપોર્ટ તો એરપોર્ટમાં એ છે અંગ્રેજીમાં સ્વર છે આપણે એને ગુજરાતીમાં શું લખીએ છીએ તો કે એરપોર્ટ બરોબર તો ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે એ જે છે આ એ છે એ સ્વર કે વ્યંજન તો કે સ્વર તો કે એને ધ્યાનમાં લઈને આર્ટિકલ એન મુકાય છે બરોબર બીજું અમ્બ્રેલા તો અમ્બ્રેલામાં યુ તો ઇંગ્લિશમાં યુ જે છે એ સ્વર છે આપણે ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે શું લખીએ છીએ તો કે અમ્બ્રેલા બરોબર છે તો ગુજરાતીમાં અમ્બ્રેલા જે છે એમાં ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે અ એ શું છે તો કે સ્વર છે એને ધ્યાનમાં લઈને આર્ટિકલ એન મુકાય છે તો મિત્રો કહેવાનો મતલબ એ છે કે આર્ટિકલ એ અને એન એ ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે મુકાય છે અંગ્રેજી ઉચ્ચારણ પ્રમાણે કદી મુકાતું નથી આ ખાસ ધ્યાન રાખજો બરોબર છે તો કહેવાનો મતલબ એ છે મિત્રો કે અહીંયા આપણે એ જોયું એટલે એને ધ્યાનમાં લઈને આર્ટિકલ મુકાવાનું તો એને ધ્યાનમાં લઈને કદી આર્ટિકલ મુકાતા નથી મિત્રો અહીંયા કોને ધ્યાનમાં લઈને આર્ટિકલ એ મુકાતો નથી પણ ઉચ્ચાર પ્રમાણે જોવાનું છે કે એનો ઉચ્ચાર છે સ્વર છે કે વ્યંજન એ ધ્યાનમાં લઈને તમારે આર્ટિકલ મૂકવાનો હોય છે બરોબર હવે બીજું કે આપણે આ નિયમ પણ જોઈ લઈએ કે ભાઈ આ બધા નામ છે એ એકવચન છે ગણી શકાય એવા છે અનિશ્ચિત છે તો કે હા એ નિયમ પ્રમાણે લાગુ પડે છે જેમ કે એક્ઝામ્પલ તરીકે એપલ તો મિત્રો એકવચન છે કે નહીં તો કે એકવચન છે બીજું કે ગણી શકાય એવું છે તો કે આ એપલ 1 એપલ 2 એપલ 3 એપલ 4 તો ગણી શકાય એવું છે બીજું અનિશ્ચિત છે તો કે હા ભાઈ અનિશ્ચિત છે કારણ કે પાકેલું એપલ કાચું એપલ ખરાબ થયેલું
તાજું કયું એપલ? તો મિત્રો એ નિશ્ચિતતા નથી એટલે અનિશ્ચિત છે આ બધું, બરોબર? તો સ્વાભાવિક છે કે એની આગળ આપણે એ અથવા એલ મુકાય છે. આ શોર્ટકટ કી આપણે એના ધ્યાનમાં લઈએ તો બરોબર છે. તો મિત્રો આ જે છે એ આપણે જોયું. હવે આપણે લેશું ત્રીજો નિયમ. કયો લેશું? ત્રીજો નિયમ, બરોબર છે. ચાલો જરા પાણી પી લો. ચાલો હવે આપણે ત્રીજો ઉદાહરણ લઈએ. જો મિત્રો આપણો આ નિયમ નંબર 3 કયો આવશે? નિયમ નંબર 3, બરોબર છે. એને એક મુદ્દામાં આગળ વધવાનું છે. આપણે શું કીધું છે કે કોઈ પણ જાતિવાચક નામની શરૂઆત શેનાથી થઈ હોય? તો કે સ્વરથી થઈ હોય. શેનાથી થઈ હોય ભાઈ? તો કે સ્વરથી થઈ હોય. અને તેનો ઉચ્ચાર વ્યંજન જેવો થતો હોય ત્યારે આર્ટિકલ એમ થાય છે, બરોબર? ત્રીજો નિયમ લખી લેજો મિત્રો. અને અપવાદ નિયમ કહેવાય છે કે જેને ઇંગ્લિશની અંદર એક્સેપ્શનલ રૂલ કહેવાય છે, બરોબર? તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે કોઈ પણ જાતિવાચક નામની શરૂઆત સ્વરથી થઈ હોય. શેનાથી થઈ હોય? સ્વરથી થઈ હોય. અને તેનો ઉચ્ચાર વ્યંજન જેવો થતો હોય. તો મિત્રો સ્વર અને વ્યંજન એટલે અપવાદ નિયમ બની ગયો. અહીંયા વ્યંજન તો અહીંયા વ્યંજન, અહીંયા સ્વર તો અહીંયા સ્વર. એ આપણે બે નિયમ પડી ગયા. હવે ત્રીજો નિયમ આવ્યો. એમાં અહીંયા સ્વર છે, અહીંયા વ્યંજન છે. આર્ટિકલ શું મુકાણું? એ, બરોબર? તો આપણે એવા એક્ઝામ્પલ લઈએ કે જે આપણને સરળતાથી સમજાય, બરોબર? ચાલો એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ તો કે ભાઈ ખાલી જગ્યા જો મિત્રો જોયું તમે. હવે અહીંયા આપણે જોઈએ તો યુનિફોર્મ માં યુ સ્વર કે વ્યંજન અંગ્રેજીમાં શું છે? સ્વર. સરસ. મને તમારો અવાજ સંભળાય છે? યુનિફોર્મ ની અંદર યુ છે એ અંગ્રેજીમાં યુ છે સ્વર છે કે વ્યંજન? તો કે સ્વર છે. હવે આપણે એને લખીએ કઈ રીતે? તો મિત્રો જુઓ યુનિફોર્મ યુનિફોર્મ. તો મિત્રો અહીંયા તમે જુઓ આ ય જે છે એ ગુજરાતી ઉચ્ચારણમાં સ્વર છે કે વ્યંજન? શું છે? બોલો બોલો ઝડપથી બોલો. ચાલો. હા, શું છે? વ્યંજન છે મિત્રો. તો મિત્રો અહીંયા વ્યંજન છે તો આર્ટિકલ શું આવશે? તો કે એ આવશે. માટે અહીંયા શું આવ્યું? એ. તો મિત્રો આ જે છે એ અપવાદ નિયમ કહેવાય છે. કારણ કે અહીંયા સ્વર છે, અહીંયા વ્યંજન છે. તો વ્યંજનને ધ્યાનમાં રાખીને એ મુકાય છે. એ મુકાય છે એટલે એને શું કહેશું? આપણે અપવાદ નિયમ કહેશું, બરોબર? અહીંયા યુનિવર્સિટી તો અંગ્રેજીની અંદર યુ છે એ સ્વર કે વ્યંજન? હવે તમને ખ્યાલ આવી ગયો છે તો કે સ્વર છે. આપણે લખીએ શું ગુજરાતીમાં? તો કે યુનિવર્સિટી, બરોબર? તો અહીંયા ગુજરાતી ઉચ્ચારણમાં ય જે છે અથવા તો યુ છે તો ઈ સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન છે. માટે આર્ટિકલ તો કે એ. યુનિયન લીડર તો આ યુ જે છે એ અંગ્રેજી ઉચ્ચારણમાં સ્વર છે. આપણે લખીએ શું? તો કે યુનિયન લીડર. તો આ ગુજરાતી ઉચ્ચારણમાં યુ જે છે, ગુજરાતી ઉચ્ચારણમાં યુ છે એ વ્યંજન છે. માટે આર્ટિકલ એ, બરોબર છે મિત્રો? તો
એ તમે જોયું આ અપવાદ નિયમ છે ત્રીજો આપણો એ તમે જોયું અત્યારે હવે મિત્રો આપણે જોઈએ તો કે આ નિયમ પ્રમાણે એ યોગ્ય છે કે નહીં સાચું છે કે ખોટું એ આપણે જોઈ લઈએ તો મિત્રો એકવચન તો યુનિફોર્મ એકવચન છે કે બહુવચન તો એકવચન છે અહીંયા યુનિવર્સિટી એકવચન છે યુનિયન લીડર એકવચન છે ગણી શકાય એવું છે તો આ યુનિફોર્મ 1 યુનિફોર્મ 2 યુનિફોર્મ 3 યુનિફોર્મ 4 બરોબર છે તો મિત્રો આપણે એ રીતે ગણતરી કરી શકાય છે યુનિવર્સિટી તો કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 1 બરોબર છે નરસિંહ મહેતા યુનિવર્સિટી 2 દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 3 યુનિવર્સિટીને ગણી શકાય છે બરોબર અનિશ્ચિત છે યુનિયન લીડર 1 યુનિયન લીડર 2 તો આને ગણી શકાય છે એકવચન છે અનિશ્ચિત છે યુનિફોર્મ કયો ભાઈ લાલ કલરનો કાળા કલરનો યુનિફોર્મ તો ઘણા છે એમાં તમારે કયું જોઈએ છે તો કે કાળા કલરનો સફેદ કલરનો લાલ અને બ્લુ કલરનો તો મિત્રો અનિશ્ચિતતા થઈ ગઈ એટલે યુનિફોર્મ ઘણા બધા છે એમાંથી તમારે કયો જોઈએ છે પર્ટિક્યુલર કલર તો મિત્રો એ પર્ટિક્યુલર કલર તમે પસંદ કરો છો તો એ નિશ્ચિત થઈ ગયું છે બરોબર પણ ઘણા બધા બતાવે છે કે બધા યુનિફોર્મ જ છે પણ એ અનિશ્ચિત છે સમજાઈ ગયું તો અનિશ્ચિત છે યુનિવર્સિટી કઈ ભાઈ ગુજરાત યુનિવર્સિટી દક્ષિણ યુનિવર્સિટી બરોબર છે કે પછી મહારાષ્ટ્ર યુનિવર્સિટી બરોબર કે સયાજીરાવ ગાયકવાડની યુનિવર્સિટી તો કઈ યુનિવર્સિટી બરોબર તો યુનિવર્સિટી છે એ પર્ટિક્યુલર નામ થઈ ગયું બરોબર છે એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખ્યાલ આવી ગયો ગુજરાત યુનિવર્સિટી તો કહેવાનો મતલબ કે યુનિવર્સિટી પર્ટિક્યુલરલી બની જશે મહારાષ્ટ્ર આગળ લાગે કે ગુજરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લાગે બરોબર છે તો એ પર્ટિક્યુલર બની પણ અહીંયા એ અનિશ્ચિત છે બીજું કે યુનિયન લીડર છે એ અનિશ્ચિત નામ છે યુનિયન લીડર ઘણા બધા છે એમાંથી કોણ તો કે ભાઈ એ કહેવાય ને કે એક્ઝામ્પલ તરીકે યુનિયન લીડર જે છે એમાં ખાસ કરીને રિલાયન્સનો જે યુનિયન લીડર છે એ આગળ આવે ટાટા બિરલાનો છે એ નહીં તો કહેવાનો મતલબ એ પર્ટિક્યુલર બની ગયું રિલાયન્સ તો મિત્રો અહીંયા અનિશ્ચિત છે આ તો કહેવાનો મતલબ કે એકવચન છે ગણી શકાય તેવું છે અનિશ્ચિત છે એટલે એની આગળ આર્ટિકલ એ અને એન મૂકવામાં આવે છે મિત્રો તો આ નિયમ પણ તમને સરળતાથી મિત્રો સમજાઈ ગયો હશે હવે આપણે એ ચોથા નિયમ તરફ આગળ વધીશું બરોબર છે કયા નિયમ તરફ આગળ વધીશું ચોથા નિયમ તરફ આગળ વધીશું જેથી તમને છે એ સરળતાથી મિત્રો સમજાય ચાલો હવે આપણે એ નિયમ નંબર 4 છે એનો આપણે એ અભ્યાસ કરીએ મિત્રો ચાલો નિયમ નંબર 4 બરોબર છે હવે અહીંયા શું આવ્યું છે સ્વર તો સ્વરની જગ્યાએ શું કરી નાખવાનું આપણે અહીંયા વ્યંજન વ્યંજન છે ત્યાં શું કરી નાખશું તો કે સ્વર બરાબર અહીંયા આર્ટિકલ એ છે તો ત્યાં શું કરી નાખશું આપણે તો કે એન બરોબર છે બસ આટલો ફેરફાર તો એટલે ચોથો નિયમ થઈ જશે બરોબર હવે મિત્રો જુઓ શું કીધું છે ને અહીંયા કે કોઈ પણ જાતિવાચક નામની શરૂઆત વ્યંજનથી થઈ અને તેનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય ત્યારે એન આર્ટિકલ મુકાય છે તો મિત્રો આ પણ અપવાદ નિયમ થયો શું થયું અપવાદ નિયમ થયો તો કહેવાનો મતલબ એ છે મિત્રો કે આ અપવાદ નિયમ જે થયો છે બરોબર એની અંદર એ આપણે એ ચોથો નિયમ જે છે એ ના જે ઉદાહરણો છે બરોબર છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં મિત્રો જોશું એટલા માટે કે વિડિયો જે છે એ લંબાઈ જશે વધારે પડતો એટલા માટે આપણે એના એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં લેશું ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત આવજો મિત્રો